હવે પ્રશ્ન એ થાય, તમે ધ્યાન દેજો જરા, આમ તેમ જોતા નહીં થોડી વાર માટે. પ્રશ્ન એ થાય કે ભગવાન મહાદેવજીના જટાઓમાં કેવડાનું પુષ્પ હતું, ભગવાને મસ્તક હલાવ્યું, નીચે પડી ગયું, તો ભગવાન મહાદેવે સરખી રીતે રાખ્યું નહીં હોય, સરખી રીતે ખૂંચાડ્યું નહીં હોય. કારણ કયું? પણ કારણ બીજું હતું. કારણ કે કેવડાનું ફૂલ મહાદેવની જટામાં બેઠા બેઠા મનોમન અભિમાન કરતું હતું. એ કેટલી પુષ્પોની જાતિ છે, એ પુષ્પોની જાતિમાં મારા જેવું કોઈ પુષ્પ નહીં, મારા જેવું કોઈ ફૂલ નહીં. એક જ ફૂલ એવું છે કે હું શિવજીની જટા પર બેસું છું, તેથી મારા જેવું કોઈ સુગંધી નહીં, મારા જેવું કોઈ મહેકદાર નહીં. આમ બેઠું બેઠું અભિમાન કરતું હતું. એટલે અભિમાન કરતું એટલે ભગવાન શિવજી કહ્યું અભિમાન નહીં કરવું જોઈએ, એટલે ઉપરથી નીચે પડ્યું. હવે વાત એ સમજવાની છે, આપણી બુદ્ધિથી, આપણા બળથી, આપણી ચતુરાઈથી, આપણી વિદ્યાથી, આપણા જ્ઞાનથી, આપણા મહાજ્ઞાનથી એટલું મોટું સ્થાન આપણે મેળવી લઈએ કે શિવજીને જટા સુધીનું સ્થાન મેળવી લઈએ. એનાથી કોઈ ઉપર તો સ્થાન હોય જ નહીં. આપણી બળ બુદ્ધિ જ્ઞાન વિદ્યાથી ચતુરાઈથી શિવજીને આ મસ્તક ઉપર આપણને સ્થાન મળી જાય. પણ ત્યાં સ્થાન મળ્યા પછી પણ જો અભિમાન આવે, ત્યાં પણ અભિમાન આપણને સલામત રહેવા દેતું નથી. તો અભિમાન શિવજીની જટા પર જો સુરક્ષિત ન રહેવા દે, તો અભિમાન ધરતી ઉપર આપણને સુરક્ષિત રહેવા દે. કેટલી સુંદર કથા આપણને સંદેશ આપી રહી છે. મહાદેવના મસ્તક ઉપર જો અભિમાન આપણને પાડી દેતું હોય, તો ધરતી પર જે માણસ અભિમાન કરે છે એમનું અસ્તિત્વ કેટલું. તેથી આપણે બધા ભેગા મળી બસ આ જ નિર્ણય લેવાનો છે. ભગવાને ધન આપ્યું, પદ આપ્યું, પદવી આપી, બુદ્ધિ આપી, સંપત્તિ આપી, સંતાન આપ્યા, બહોળો પરિવાર આપ્યો છે, લીલી વાડી આપી છે, ભગવાને બધું જ આપ્યું છે. એવો જ ભાવ રાખવાનો કે આ બધું જ ભગવાનનો પ્રસાદ છે, પ્રભુએ આપેલો પ્રસાદ છે. કોઈ અભિમાન નહીં, કોઈ દિવસ અહંકાર નહીં. આપણે કથામાંથી આ વસ્તુને ગ્રહણ કરવાની છે. કોઈ અભિમાન નહીં, એકદમ નમ્ર વિનમ્ર, એકદમ સરળ રહેવાનું છે. ભલે ગમે એટલી મોટા આપણી પાસે હોય, ગમે એટલું જ્ઞાન હોય, વિદ્યા હોય, જપ તપ આપણી પાસે સંપત્તિ હોય, સમાજમાં મોટો માભો હોય, સમાજના અગ્રણી હોય, આપણે સમાજના દ્રષ્ટિ હોય, પણ જેટલા સરળ બનીને રહેશું એટલી આપણી મહાનતા છે, એટલી આપણી સુરક્ષા છે, એટલી આપણી સલામતી છે. આવું ભગવાન કહેવા માંગે છે. સૌના પ્રતિ સુખનો ભાવ રાખો, સૌના પ્રતિ અહોભાવ રાખો. આપણે ઋષિમુનિઓ શું કહ્યું? સર્વે ભવંતુ સુખીના. જેટલા ભુવનમાં છે સૌને સુખ મળે. ભાઈ કેટલી મોટી વિશાળ વિચારધારા. ભારતનું સુખ થયું નહીં, સર્વે ભવંતુ. ઋષિમુનિઓને ભગવાન મળ્યા એટલે ભગવાને કહ્યું કે હે ઋષિમુનિઓ માગો તમે. તો ઋષિમુનિઓએ માંગણી કરી કે સર્વને સુખ મળે અને સર્વને આરોગ્ય મળે. ત્યારે ભગવાને કહ્યું હવને ન મળે તો કોને મળે? તો કે સર્વ ભદ્રાણી પશ્યંતુ. જેમનો ભદ્ર ભાવ હોય, જેમની ભદ્ર દ્રષ્ટિ હોય, બીજાના સુખનો જે વિચાર કરતો હોય છે એને સુખ મળે છે, બીજાના આરોગ્યનો વિચાર કરતો તેને આરોગ્ય મળે છે. આ વાત ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહેલી. દક્ષ મહારાજ, જે આપણે બીજા માટે વિચારીએ એ આપણા માટે ફલિત થાય. આવું શંકર ભગવાને દક્ષ મહારાજને કહ્યું. દક્ષ અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે. કારણ કે દક્ષ મહારાજ અભિમાની બન્યા હતા. એમનું અભિમાન મસ્તકનું છેદન કર્યું, વીરભદ્રનું પ્રાગટ્ય થયું. ત્યારે ભૃગુ ઋષિની પ્રાર્થના શંકર ભગવાન દક્ષ મહારાજને જીવિત કરવા માટે આવ્યા. ત્યારે સ્વયં મહાદેવજી દક્ષ મહારાજને આ બધા જ બોધ આપ્યા હતા, આ બધા સંદેશાઓ આપ્યા હતા. એ બીજા માટે આપણે જે ભાવ રાખીએ ભાવ આપણા માટે ફલિત થાય, આવું મહાદેવજી દક્ષ મહારાજને કહ્યું. તેથી કહ્યું સર્વભદ્રાને પશ્યંતુ. બીજા માટે જે આપણે ઈચ્છા રાખીએ છીએ એ આપણા માટે ફલિત થાય છે. હવે ધર્મએ આદિદેવ પરમપિતા પરમાત્મા ભગવાન શિવજીને યાદ કર્યા છે કે ભગવાન મારી રક્ષા કરો. અધર્મ અધર્મની આરતી ઉતારે છે, સત્ય અસત્યની આરતી ઉતારે છે. ધર્મની પ્રાર્થના સાંભળતા ભગવાન શિવ સ્વયં અગ્નિશમના મધ્યમાંથી અકાર સ્વરૂપે પ્રગટ થાય છે. દિશા અંદિશામાંથી અકાર, ઉકાર અને મકાર સ્વરૂપે ભગવાન પૂરા બ્રહ્માંડમાંથી એક સાથે સ્વર સાથે પ્રગટ થાય છે, જેને આપણે સૂક્ષ્મ પ્રણવ કહીએ છીએ, જેને મૂળ પ્રણવ કહીએ છીએ. આપણે પૂરું બ્રહ્માંડ ઓમકારના નાદથી ગુંજી ઉઠ્યું છે. અને ઓમકારના નાદ સાથે, ઓમકારના સ્વર અને ધ્વનિ સાથે ભગવાન સ્વયં શિવ
અગ્નિસ્તંભના મધ્યમાંથી ભગવાન પ્રગટ થાય છે. શા માટે? ધર્મની રક્ષા કરવા માટે. સ્વયં શિવ પ્રગટ થયા છે. એ સમયે ભગવાન શિવજીએ બ્રહ્માની સામે દ્રષ્ટિ કરી છે. બ્રહ્મા, આટલું સામર્થ્ય મેં તમને આપ્યું, જગત સર્જન કરવાનું સામર્થ્ય મેં તમને આપ્યું, તમે અભિમાની બન્યા, તમે કપટ કર્યું, વિષ્ણુની સામે તમે ખોટું બોલ્યા. એ સમયે ભગવાન શિવજી બ્રહ્માને કહે છે, બ્રહ્મા, આજથી તમારું કોઈ સ્થાન નહીં, આજથી તમારી કોઈ પૂજા નહીં, તમારું કોઈ મંદિર નહીં, દેવલોકમાં તમારું કોઈ સ્થાન નહીં રહે. ભગવાન શિવજી બ્રહ્માજીને કહે છે, ને કહેતા કહેતા બ્રહ્માજીને કહેતા ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર ખુલી જાય છે અને ત્રીજા નેત્રમાંથી કાલભૈરવને પ્રગટ કરે છે. અને કાલભૈરવ એ સમયે રક્તવર્ણ કાલભૈરવ, રક્તલોચન કાલભૈરવ ભગવાન શિવને કહે છે, ભગવાન, મારા પ્રાગટ્યનો હેતુ કયો છે, મારે કયું કાર્ય કરવાનું છે? એ સમયે ભગવાન શિવજી કાલભૈરવને કહે છે, આ બ્રહ્માને દંડ કરો. બ્રહ્માજી જુઠ્ઠું બોલ્યા છે, મારું જે સામર્થ્ય મેં તને આપ્યું છે એ સામર્થ્યનો દુરુપયોગ કર્યો છે, તેથી બ્રહ્માજીને દંડ કરો. અને ભગવાન શિવની આજ્ઞાથી સ્વયં બ્રહ્માજી ભયભીત બને છે અને કાલભૈરવજી બ્રહ્માજીની પાછળ પડે છે. બ્રહ્માજીને દંડ આપતા એક મસ્તકનું છેદન કર્યું છે. જે બ્રહ્માજીને 5 મુખ હતા તો એક મુખ કાલભૈરવજીએ કાપી નાખ્યું છે, છેદન કર્યું છે. જે કાલભૈરવજી રક્તવર્ણ હતા એ કાલભૈરવજી બ્રહ્માનું મસ્તક કાપતા કાળા રંગના બની જાય છે, કારણ કે કાલભૈરવજીને બ્રહ્મહત્યા લાગે છે. તેથી આ કાલભૈરવજી એ કાળા બની જાય છે. અને પછી તો કાલભૈરવની પૂરી કથા છે. અને એક વાત યાદ રાખજો, કાલભૈરવ કોઈ સામાન્ય દેવતા નથી, સાક્ષાત મહાદેવના સ્વરૂપ છે, મહાદેવના ભક્તોના રક્ષક છે. જ્યાં જ્યાં ભગવાન શિવજીનું સ્થાન હોય ત્યાં ત્યાં કાલભૈરવજી બિરાજતા હોય છે. કાલભૈરવ એટલે કોઈ સામાન્ય દેવતા નથી. દેવતાઓ જેનાથી થરથરે છે, બ્રહ્માંડ જેનાથી થરથરે છે, એવા કાલભૈરવજી છે. અને કાલભૈરવનો મહિમા ભગવાન વિષ્ણુજીએ ગાયો છે. કાલભૈરવનો મહિમા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને સમજાવે છે. એમાં કાલભૈરવજી વૈકુંઠ લોકમાં પહોંચે છે, લક્ષ્મીજી ભિક્ષા આપે છે, પણ કાલભૈરવ સ્વયં વિષ્ણુ ભગવાનને કહે છે, ભગવાન, બ્રહ્માજીનું મસ્તક જ્યારથી મેં છેદન કર્યું, બ્રહ્મત્યા મારી પાછળ ફરે છે, મને કોઈ જગ્યાએ શાંતિથી રહેવા દેતી નથી, તેથી ભ્રમણ કરતો રહું છું. તેથી વિષ્ણુ ભગવાન એવું કોઈ સ્થાન મને દેખાડો કે જ્યાંથી હું બ્રહ્મત્યાના પાપમાંથી મુક્ત બનું. ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુજી કાલભૈરવને કહે છે, કાલભૈરવજી, તમે તો સાક્ષાત શિવ છો, પણ આપ મને જો યશ અને કીર્તિ આપવા માંગતા હો તો હે કાલભૈરવજી, બ્રહ્મત્યા જેવા પાપમાંથી મુક્ત મેળવવા માટે તમે કાશીનગરમાં જાઓ, અને કાશીનગરમાં જશો એટલે તમને બ્રહ્મત્યાના પાપમાંથી મુક્તિ મળશે. આ કથાનો સેતુ છે. કાલભૈરવનો મહિમા કોને ગાયો? વિષ્ણુજીએ. કાશીનગરી કોને? મહાદેવજીને. મહિમા કોને ગાયો? વિષ્ણુ ભગવાન. આ છે એકાત્મની વાત. ઘણા લોકો કહે ને કાલભૈરવજી મેલી વિદ્યાવાળાના દેવ છે, કાલભૈરવજી શમશાનના દેવ છે, કાલભૈરવજી તાંત્રિકોના દેવ છે. એવું કાંઈ નથી. કાલભૈરવ સાક્ષાત શિવ છે, સાક્ષાત મહાદેવ છે. અને જેટલા મહાદેવના ભક્તો છે તેની રક્ષાની જવાબદારી કાલભૈરવની છે. તેથી જ્યાં જ્યાં શિવસ્થાન છે ત્યાં ત્યાં કાલભૈરવજી છે. કાલભૈરવ અષ્ટક છે. ક્યારેક અવસર મળે તો કાલભૈરવ અષ્ટકનો પાઠ કરો. દેવરાજ સેવિમાન, દેવરાજ ઇન્દ્ર જેના ચરણની સેવા કરે છે એવા કાલભૈરવ છે. કાશિકા પુરાધિનાથમ કાલભૈરવમ ભજે. કાલભૈરવ અષ્ટક છે. અને ક્યારેક કાશીનગરમાં જવાનો અવસર મળે તો ભૂલા વગર કાલભૈરવજીના દર્શન કરવા. કાશીના કોટવાળ છે અને કાશીની યાત્રાનું પુણ્ય આપનારા કાલભૈરવ છે. એટલે કોઈ દિવસ કાલભૈરવથી ડરવું નહીં. કોઈ માણસ એમ કાલભૈરવ આમ તેમ નહીં. કાલભૈરવ મહાદેવના ભક્ત છે, મહાદેવના સ્વરૂપ છે. કાશીમાં 64 ભૈરવ છે. તેથી ક્યારેક અવસર મળે, મંગળવાર હોય ત્યારે ભૈરવાષ્ટકનો પાઠ કરો. આજે 8 ભૈરવ અત્યારે ટેલિવિઝનમાં જોતા થતી. શમશાન ની અંદર નથી પણ મસ્જિદની અંદર છે, કબ્રસ્તાનમાં છે. બાકી મંદિર તોડી નાખ્યું વિધર્મીઓએ, પણ કાલભૈરવને હટાવી ના શક્યા. તેથી મસ્જિદની વચ્ચે આ કાલભૈરવ ઉભા છે કાશીનગરની અંદર. કાશીની બહુ કરુણ કથા છે. આપણે જો કહીએ તો આપણા રૂવાડા ઉભા થાય. એવો ઇતિહાસ કાશીનો છે, એવો જ ઇતિહાસ આપણો સોમનાથનો છે. બસ
એક જ પ્રાર્થના, આપણા સૌનું સંગઠન મજબૂત થાય, જેથી કે કોઈ આપણે સંસ્કૃતિ પર પ્રહાર ન કરી શકે, આપણા ધર્મને કોઈ તોડી ન શકે, આપણા ધર્મને કોઈ ઉની આંચ ના આવે. એના માટે સંગઠન જરૂરી. મહાદેવ, આ દુનિયાનો કોઈ પણ માણસ એવું સમજે કે શંકર ભગવાનનો ભક્ત વિષ્ણુને બહુ જ વાલો છે, એના માટે મુક્તિ દુર્લભ નથી. જે કોઈ આજના મહાશિવરાત્રિના દિવસે જે કોઈ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરશે, તેને આખું વર્ષ મારી પૂજા કરવાનું તેને ફલ પ્રાપ્ત થશે. આવું ભગવાન મહાદેવજીએ કહ્યું. તેથી મહાશિવરાત્રિ શું છે? ભગવાન મહાદેવના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. મહાશિવરાત્રિ ભગવાન શિવજીનો જન્મ દિવસ નથી. મહાશિવરાત્રિ ભગવાન મહાદેવના લિંગ પ્રાગટ્યનો પહેલો દિવસ છે, એ મહાશિવરાત્રિ છે. આદ્રા નક્ષત્ર એ જ્યોતિ પ્રગટ થઈ એ દિવસ છે, તેને જ્યોતિ દિવસ કહેવાય છે. તેથી 100 મહાશિવરાત્રિ સમાન પુણ્ય મેળવવું હોય તો આદ્રા નક્ષત્ર માક્ષર માસને દિવસે વિશેષ ભગવાન શિવની પૂજા કરો. આદ્રા નક્ષત્ર માક્ષર માસને દિવસે જે શિવાલયમાં દીપમાળા કરે છે, ઘરની અંદર દીપમાળા કરે છે, તેને શાંતિ, સુખ, સંપત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી જ્યારે આદ્રા નક્ષત્ર માક્ષર માસ આવે તે દિવસે મહાદેવની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી મહાશિવરાત્રિ કરતા પણ શ્રેષ્ઠ પર્વ કોઈ હોય તો આદ્રા નક્ષત્ર માક્ષર માસ છે. અને સ્વયં ભગવાન મહાદેવ કહે છે, દેવતાઓ, મનુષ્ય દરેક વ્રતો ન કરી શકે, પણ મહાશિવરાત્રિનું વ્રત કરશે તેને બધા જ વ્રતો કરવાનું ફલ પ્રાપ્ત થશે. સ્વયં ભગવાન બોલ્યા, શિવરાત્રિ સમાનાસ્તિ, મહાશિવરાત્રિ સમાન કોઈ વ્રત નથી. મહાશિવરાત્રિને જે શિવની પૂજા કરે છે, દર્શન કરે છે, એના મનમાં જે કાંઈ કાર્યો તેને વિચાર્યા હોય એ બધા જ કાર્યો ભગવાન શિવજી અવસર આવતા પૂર્ણ કરે છે. આવું ભગવાને વચન આપ્યું છે. જે કોઈ આ કથા સાંભળે છે, જે કોઈ આ કથા સાંભળે છે, એને પૃથ્વી ઉપર જેટલા શિવલિંગો છે બધા જ શિવલિંગોની પૂજા કરવાનું ફળ આ કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થશે. આવું ભગવાન વ્યાસે કહ્યું.